નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ભારત દેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકરો અને વિવિધ જે આંગણવાડી ક્ષેત્રે જે ફેલાયેલા જે અધિકારીઓ છે તેમના સુપરવિઝન માટે આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટેની 12,000 જગ્યાઓ માટે જે છે તે વિવિધ રાજ્ય વાઇઝ જગ્યાઓનું લિસ્ટ બહાર પાડી દીધું છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડી સુપરવાઇઝર ભરતીની રાહ જોઈને બેઠેલી દેશની લાખો શિક્ષિત ગ્રેજ્યુએટ સ્નાતક મહિલાઓ માટે આ ન્યૂઝ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર દ્વારા એટલે કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સુપરવાઇઝરની 12,000 જેટલી જગ્યાઓ માટે જે છે તે મિત્રો નોટિફિકેશન ટૂંકમાં જ બહાર પાડવામાં આવનાર છે। મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે આંગણવાડી સુપરવાઇઝર માટે કેટલી છે મિત્રો વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે, કેટલો હોય છે પગાર ધોરણ, સાથે જ વિવિધ રાજ્ય વાઇઝ કેટલી જગ્યાઓ આંગણવાડી સુપરવાઇઝર ભરતીની જે આવવાની છે, બધી જ માહિતી આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લઈને આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તમામ સંપૂર્ણ માહિતી। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામો, સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી 2024માં 12,000 જગ્યાઓ માટે ટૂંક સમયમાં મિત્રો wcd.nic.in વેબસાઇટ ઉપર જે છે તે મિત્રો નોટિફિકેશન આવવાની છે। મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ ભારત સરકારે તાજેતરમાં આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024ની જાહેરાત કરી છે, જે મહિલાઓ અને બાળકોના કલ્યાણમાં મહિલાઓને યોગદાન આપવાની સુવર્ણ તક આપે છે। ભારતના વિવિધ રાજ્યોમાં 12,000થી વધુ ખાલી જગ્યાઓ સાથે આ ભરતી ઝુંબેશને ઉદ્દેશ્ય આરોગ્ય, કુપોષણ અને મૂળભૂત શિક્ષણ જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવાનો છે। આ વ્યાપક માર્ગદર્શિકામાં અમે તમને વિવિધ જે પાત્રતાના માપદંડો, જરૂરી દસ્તાવેજો, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તે સહિતની આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024ની વિગતોનો અભ્યાસ કરાવીશું। મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આશરે 12,000 જગ્યાઓ માટે ભરતી માટે આંગણવાડી સુપરવાઇઝર ભરતીનું આયોજન કરી રહ્યું છે। આ ખાલી જગ્યાઓ માટે ભારતના વિવિધ રાજ્યોમાં જે છે તે મિત્રો અલગ અલગ જગ્યાઓ છે, જેમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સુપરવાઇઝરની સૌથી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે। ભરતી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં થશે, જેનાથી અરજદારોને સુવિધા મળશે। મિત્રો, ભરતીનું નામ છે આંગણવાડી સુપરવાઇઝર 2024, પોસ્ટનું નામ છે સુપરવાઇઝર, કુલ જગ્યાઓ 12,000 કરતાં વધારે અપેક્ષિત છે। મિત્રો, સૂચના પ્રકાશન તારીખ છે મિત્રો ઓગસ્ટ 2024, એટલે કે 15 ઓગસ્ટની આસપાસ આ સૂચના પ્રકાશિત થશે। મહિલા અને બાળ વિકાસ વિભાગ ભારત સરકાર WCD દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવનાર છે અને સત્તાવાર વેબસાઇટ છે wcd.nic.in। મિત્રો, આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે મિત્રો વિવિધ જે પારદર્શકતા છે, પાત્રતા છે, તેના માટે મિત્રો વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત, તો મિત્રો આંગણવાડી સુપરવાઇઝર માટે જે મહિલા ઉમેદવારો મિત્રો અરજી કરશે તેઓ માન્ય સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે સ્નાતકની એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। લાભાર્થીઓ પાસે સ્થાનિક ભાષા જે છે તેનો મિત્રો અસરકારક વાતચીત માટે જે છે તેમાં પ્રાવીણ્ય હોવું જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી લઈ અને 35 વર્ષ મહત્તમ ઉંમર રાખવામાં આવી છે। વિવિધ જે કેટેગરી વાઇઝ અલગ અલગ જે મિત્રો જાતિના લીધે જે સરકારના લીધે નીતિ નિયમો મુજબ જે મિત્રો છૂટછાટ મળે છે તે મળવાપાત્ર રહેશે। દસ્તાવેજી પ્રક્રિયાની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે તમારે દસ્તાવેજો જે સબમિટ કરવાના રહેશે તેમાં ઓળખનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઇલેક્શન કાર્ડ વગેરેનું પાસપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે। ફોટોગ્રાફ અને હસ્તાક્ષર, સ્કેન કરેલો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર તમારે અરજીમાં અપલોડ કરવાનો છે। માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી વગેરે જે જરૂરી જે શૈક્ષણિક લાયકાતો છે તેના પ્રમાણપત્રો માન્ય કરવાના છે। જો જાતિનું પ્રમાણપત્ર તમે કોઈ કેટેગરી માટે મિત્રો અરજી કરતા હોય તો તે લાગુ પડશે, અને જે તે એરિયામાં રહેતા, જે તે જિલ્લામાં રહેતા જે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે મિત્રો મામલતદારનું ડોમિસાઇલ સર્ટિફિકેટ લાવવાનું હોય છે। આંગણવાડી સુપરવાઇઝર ભરતીની જે પ્રક્રિયા છે તેમાં 3 તબક્કાઓ હોય છે, જેમાં સૌથી પહેલાં ફોર્મ ભરવાનું છે, ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષા આવે છે। લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, તર્ક ક્ષમતાઓ એટલે કે રીઝનિંગ અને અંગ્રેજી ભાષા પ્રાવીણ્યનું જે છે તે એક પેપર આવે છે, જેમાં કસોટીમાં સામાન્ય જાગૃતિ, સંખ્યાત્મક ક્ષમતા, અંગ્રેજી ભાષા કૌશલ્ય જેવા વિષયોને આવરી લેવામાં આવે છે। એટલે કે મિત્રો જનરલ નોલેજ, રીઝનિંગ, મેથ્સ તેમજ અંગ્રેજી, ઇંગ્લિશ અને જે ગુજરાતી ભાષા જે લોકલ લેંગ્વેજ હોય તેનું પેપર હોય છે। ત્યારબાદ મિત્રો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ આપવામાં છે। શારીરિક તંદુરસ્તી અને ક્ષમતાઓનું વ્યાપક મૂલ્યાંકન ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર બહેનો માટે રચાયેલ છે, જેમાં આપણે ફિઝિકલ ટેસ્ટ પાસ કરવાનો હોય છે। જે ત્યારબાદ ત્રીજું છે મેડિકલ ટેસ્ટ। સુપરવાઇઝરની ભૂમિકા માટે પસંદ કરેલા ઉમેદવારોની ફિટનેસની ખાતરી કરવા માટે અંતિમ તબક્કામાં તેમને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવે છે। મિત્રો, આંગણવાડી સુપરવાઇઝરની ભરતીમાં મિત્રો પસંદગી પ્રક્રિયાનો હેતુ એવા ઉમેદવારો ઓળખવાનો છે કે જેઓ સત્તાધિકારી દ્વારા જરૂરી કુશળતા અને ગુણવત્તા ધરાવતા હોય છે। અરજી કરવા માટે મિત્રો સત્તાવાર વેબસાઇટ wcd.nic પર આપણે આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 પર ક્લિક કરવાનું હોય છે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સાથે મિત્રો આપે આ ફોર્મ ભરી અને તે ફોર્મ આપણે સાચવી લેવાનું હોય છે। મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને 5200થી લઈને 20,200 રૂપિયા સુધીનો પગાર મળવા થાય છે। ગવર્નિંગ ઓથોરિટીની ભલામણ અને રોજગારની ચોક્કસ સ્થિતિના આધારે પગાર
બદલાઈ શકે છે. પગારની ચોક્કસ વિગતો માટે ઉમેદવારોએ ભરતીની સૂચનાઓનો સલાહ લેવાનો રહેશે મિત્રો. વાત કરીએ મિત્રો વિવિધ રાજ્ય વાઇઝ જે અલગ અલગ સુપરવાઇઝરની ભરતી જાહેર થઈ છે તેમાં કયા કયા રાજ્યમાં કેટલી જગ્યા છે. તો રાજસ્થાનમાં 1500 સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી છે. કર્ણાટકમાં 1200 જગ્યાઓ માટે ભરતી આવશે. તમિલનાડુમાં આંગણવાડી સુપરવાઇઝરની 1000 જગ્યાઓ ખાલી છે જેના માટે આગામી સમયમાં ભરતી આવશે. ઉત્તર પ્રદેશમાં 1200 સુપરવાઇઝર, મહારાષ્ટ્રમાં 800, ઝારખંડમાં 800, આસામમાં 700, પંજાબમાં 600 સુપરવાઇઝર માટે ભરતી આવશે. હરિયાણામાં 400, જમ્મુ કાશ્મીર 300, ઉત્તરાખંડ 200, હિમાચલમાં 150, ગોવામાં 50, કેરળમાં 500, છત્તીસગઢમાં 500, ઓડિશામાં 900, પશ્ચિમ બંગાળમાં 300 સુપરવાઇઝર માટે આગામી સમયમાં ભરતી આવશે. ગુજરાતમાં 700, બિહારમાં 1100, મધ્યપ્રદેશમાં 1000, આંધ્રપ્રદેશમાં 800, તેલંગાણામાં 600, ત્રિપુરામાં 100, મણિપુરમાં 80, મેઘાલયમાં 70, નાગાલેન્ડમાં 60, અરુણાચલ પ્રદેશમાં 40, મિઝોરમમાં 30, સિક્કિમમાં 20, અંદમાન નિકોબારમાં 10. આમ કુલ મળીને સમગ્ર દેશમાં 12,400 જેટલી જગ્યાઓ માટે આગામી સમયમાં ભરતીનું નોટિફિકેશન આવવાનું છે. આમ દેશમાં લાખો શિક્ષિત મહિલાઓ કે જેઓ ગ્રેજ્યુએટ પાર થઈને આ આંગણવાડી સુપરવાઇઝર ભરતીની રાહ જુએ છે તેમના માટે ટૂંક જ સમયમાં 15 ઓગસ્ટની આજુબાજુ મિત્રો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી આવવાની છે. તમામ દસ્તાવેજો રેડી કરી લેજો. આપણે વિડીયોમાં વાત કરી તે અને ટૂંક જ સમયમાં ભરતી આપનું ફોર્મ પડશે તો સૌથી પહેલાં જેવા ફોર્મ ભરે કે તરત જ ફોર્મ ભરી દેવા. છેલ્લી તારીખ સુધી રાહ ના જોઈ, કારણ કે ઘણી સાઇટો જે છે તે મિત્રો છેલ્લી વખતે વધારે પડતા ઉમેદવારો આવેદન કરતા હોવાથી ક્રેશ થઈ જતી હોય છે અને પછી ફોર્મ ભરાતા નથી. જય હિન્દ, અસ્તુ.